દ્વારકેશ હેલ્થ કેરમાંથી ડૉક્ટર હિતેશ કોકડિયાના નમસ્કાર મિત્રો। આજે આપણે રાઈ એક ઔષધિ તેના વિશે વાત કરીશું। જ્યારે કફ હોય અને તાવ આવતો હોય, કફના તાવમાં ખાસ કરીને જીભ સફેદ થઈ જાય છે અને ભૂખ જરા પણ લાગતી નથી અને તાવ આવે છે, તરસ પણ બિલકુલ લાગતી નથી, ત્યારે એવા સમયે 2 ગ્રામ રાઈનું ચૂર્ણ 2 ગ્રામ મધમાં લેવું તો તાવ ઓછો થઈ જશે અને ઉતરી જશે। ઘણી વખત હેડકી આવતી હોય ત્યારે રાઈનું ચૂર્ણ થોડું મધ અને ઘી નાખી વારંવાર છાંટવાથી હેડકી બંધ થઈ જાય છે। અને જેને ભૂખ ના લાગતી હોય, પછો રહેતો હોય, પેટ ભર્યું રહેતો હોય, ભૂખ ના લાગતી હોય, તેણે રોજ નિયમિત રાઈનું ચૂર્ણ ચપટી 2 ગ્રામ સાકર અને થોડું ઘી નાખી છાંટવું। 4-5 દિવસમાં ફરજિયાત ભૂખ લાગશે। પેટમાં દુખતું હોય તો 2 ગ્રામ રાઈનું ચૂર્ણ 1 વર્ષ જૂના ગોળ સાથે ખાવું, પેટનો દુખાવો બંધ થઈ જશે। રાઈ કફને મારનાર છે। શ્વાસ દમ થયો હોય તો 1 ગ્રામ રાઈનું ચૂર્ણ મધ અને ઘી સાથે લેવાથી શ્વાસ બેસી જાય છે। જો ઉધરસ આવતી હોય અને કફ છૂટો પડતો ન હોય ત્યારે 2 ચપટી રાઈનું ચૂર્ણ 2 ગ્રામ ખડી સાકરમાં છાવીને ખાવાથી જલ્દી કફ છૂટો પડે છે। બહારથી લગાડવામાં બી રાઈનો ઉપયોગ થાય છે। ગમે તે પ્રકારના જખમ હોય, ઘા હોય, ગેંગ્રીન જેવું હોય, કીડા પડી ગયેલા હોય તો એને ઘી અને મધ નાખી રાઈનું ચૂર્ણ ઘૂંટીને લગાડવાથી કૃમિ એટલે કે જીવાતો તાત્કાલિક મરી જાય છે। રાઈને વાતનાશક કરનાર છે। રાઈ એક વાતના જે રોગો થતા હોય એનો નાશ કરે છે। અતિશય કામ તેમજ કસરત કરવાથી થયેલા સંધિવા ઉપર રાઈનું ચૂર્ણ છોડવાથી અથવા લગાવવાથી તત્કાળ સંધિવા મટે છે। માથાના દુખાવા ઉપર રાઈનું ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવું, માથું દુખતું બંધ થાય છે। રાઈ ઉલટી કરાવનાર છે, તો ઘણી વખત કોઈ લોકોએ ઝેર જેવું પોઈઝન જેવું કંઈ થયું હોય તો 2 ગ્રામ રાઈનું ચૂર્ણ 50 ગ્રામ પાણીમાં નાખીને ખાવાથી જોરદાર ઉલટી થાય છે અને પેટમાં ગયેલું ઝેર બહાર નીકળી આવે છે। પ્રસવ વખતે, લેબર પેઇન વખતે બાળક અટકતું હોય, ફરતું ના હોય પેટમાં, તો રાઈ વાટીને પેટ ઉપર છોડવાથી થોડાક સમયમાં જ પ્રસવ થાય છે અને બાળક ફરતું થઈ જાય છે। રાઈ તીવ્ર છે માટે એટલે દરેક રોગ માટે રાઈને ઉપયોગ કાળજીપૂર્વક કરવો અથવા વૈદ ડોક્ટરની સલાહ મુજબ કરવો। મિત્રો, આવી જ રીતે તમને વિડીયો મળતો રહેશે તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેના કરીને તમને અવનવા વનસ્પતિ વિશેના વિડીયો મળતા રહેશે।